સવારે ઉઠી ગઈ હતી અને પછી બેઉને થોડી ફ્રેશ કરી અને જો બપોરે 3 વાગ્યા છે સુવાડી. પ્રિશાને આજે ડૉક્ટરને પણ હું બતાવીને આવી અને કાનમાં થોડો સોજો છે ને એટલે એને દવા આપી ડૉક્ટરે. અત્યારે બેઉ સૂઈ ગઈ છે. પછી ડિટેલમાં હમણાં સાંજે કરી. અત્યારે બહુ બોલાશે નહીં મારાથી. બેઉ સૂઈ ગઈ છે ને એટલે જો 1 કલાકની હું કરીને બેઉ ઉઠી ગઈ છે. નીચે બધા રમે છે ને ગાર્ડનમાં ને એવું એટલે જો અહીંયા બેઠા બેઠા બેઉ જોયા કરે. જો કોણ આવી છે? એમના બા મળવા આવ્યા. થોડી વાર રમે છે બેઉ. બેસી નીચે બધા રમે છે ગાર્ડનમાં એટલે બેઠા બેઠા એ લોકોને જોવાની મજા આવી જાય છે. જો ગાઈસ 9:15 જેવું થયું હતું રાતના અને જો કેવી રીતે સૂઈ ગઈ છે. એક કામ સૂઈ ગઈ છે, કઈ સૂઈ ગઈ છે. 9:15 જેવા સૂઈ ગઈ રમી રમીને. હવે જોઈએ ક્યારે ઉઠે છે. જો પેલા 11:15 થયા છે એટલે 10:15 જેવું થયું હતું ને બેઉ ઉઠી ગઈ હતી. અડધો કલાકની ઊંઘ કરીને. હજી જો પ્રિશાને થોડો મૂડ નહીં આવતો, વળી રમે છે. પ્રિશા ત્યાં બેઠી છે. પડે રમે. જો ગાઈસ રાતના 1:45 થયા છે. જો આ ક્યાં જમીન પર ઊંઘી જો અને એની કોપી કરે છે. જો કેવી જમીન પર સૂઈ રહી. એ ડીગી ડીગી કરે જો બે. ડીગી 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 ડીગી. એ રે પ્રિશા એ રે લઈ આવો. જા લઈ આય. આ જો રી જો શું કરે છે. ગાગડે ના જો નો 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 નો. જો ગાઈસ રાતના 1:45 વાગવા આવ્યા છે. જો અહીંયા બોટલની ફાઇટિંગ ચાલે છે. જો 1:45 થયા 2 વાગવા આવ્યા છે. ઊંઘ જ નહીં. જો પાછા સૂઈ ગયા હતા ને એ લોકો 9 વાગે સૂઈ ગયા હતા. 10:30 ઉઠ્યા હતા પણ બપોરે બહુ સૂતા નતા એટલે સુવાડ્યા. શું કરવાનું. જુઓ બેઉ સૂઈ ગયા હતા એટલે ઉઠ્યા. લગભગ 10:15 ઉઠી છે ત્યારની જાગે તોય 2 વાગ્યા એટલે ખાસો ટાઈમ થયો. 4 કલાક જેવું થયું. હજી રમે છે બેઉ. જો ગાઈસ 2:30 પોણા 3 થયા. હા આજે જુઓ ટીવી ચાલુ છે ને ગરબા ચાલુ તો જો જોયા કરે છે બેઉ ધમાલ કરતા કરતા. હજી ઊંઘવાનું નામ નહીં. જો ગાઈસ રાતના 3:30 થયા છે ને અહીંયા જુઓ ક્યારની રેડી કરીશ. 12:30 1 વાગ્યાની રેડી કરીશ કે સૂઈ જશે. પણ જો ઊંઘ નહીં આવતી. જો ના પાડે પરી ઊંઘ નહીં આવતી. જો રાતના 3:30 ત્યાં તો ઊંઘવાનું નામ નહીં. ઊંઘ નહીં આવતી. ઊંઘ નહીં આવતી. જો ના પાડે. કેમ? હા બોલ. હા હા. અતિ બલવાન રામ નામ રટિયો રે પ્રભુ મન વસ્યો રે વીર હનુમાન. એક સૂઈ ગઈ છે ને જો ફરી સૂઈ ગઈ છે. પ્રિશાને સુવાડવી પડે. આ ટ્વિન્સમાં આવું થાય છે. ફરી ક્યારની અડધો કલાક પહેલાની સૂઈ ગઈ છે અને આ પ્રિશાને જો
4 ને 9 થઈ છે રાતના અને ક્યારની લઈને બેઠી છું કલાકથી આવી રીતે, હજી સૂતી નહીં. 4:36 થયા છે અને બેવ હાલ સૂઈ ગઈ છે. અડધો કલાક થયો, ક્યારની 3:30 પડી તો વહેલા સૂઈ ગઈ હતી. તો ક્રિશાન સૂતા બહુ વાર લાગે. તમને બધાને ગુડ નાઇટ, જય માતાજી. મળીએ નવા બ્લોગમાં. The next day. 12 વાગે એમની મોર્નિંગ થઈ છે. જો શું કરે છે, તો જો કરે છે, જો બેટરીથી શું કરે છે. જો સવારમાં 12 વાગે એને એમ કે વીક્સ છે એટલે જો કેવું કરે. જો ને પોતાના વિડીયો ફોનમાં જોવે છે બેવ. જો અને હવે જો વિડીયો ચાલુ કરે ને એવું ભાગ્યા. 12 વાગે સૂતી, 12 વાગે ઉઠી હતી અને અત્યારે જો બપોરના 4 વાગે બેવ સૂઈ ગઈ. એવો ટાઈમ ટેબલ બદલી કાઢ્યો છે. પણ આજે તો જો સાંજે 6 વાગે ઉઠે ને પછી બેમાંથી એકને સૂવા જ નહીં દેવું. સીધા 12:30 સુવાડું. 1-2 વાગે બી સૂઈ જાય ને તો સારું. રોજના 4-4, 5-5 વાગ્યાના જાગરણ કરાવે છે આ બે. એટલે આજે તો સુવા જ નહીં દેવી. આજે 6 વાગે ઉઠે ને પછી રાત્રે મોડા 12 વાગ્યા સુધી તો જગાડવી જ છે. જોઈએ હવે શું થાય છે આગળ. 4 વાગે સૂઈ ગઈ હતી ને અત્યારે જો 6 વાગે જાગી ગઈ છે. 4 વાગે સૂતી હતી, 2 કલાક સૂઈ ગઈ છે. જો કે ખોળામાં બેસી ગઈ છે મારા. આજે છે ને ઊંઘાડવી જ નહીં, હે ને આલા કરવાની જ. એને છે ને ત્યાં ઓઢવાના આગળ ઊભી રહી છે. એને એવું છે કે મારો હાથ ફસાઈ ગયો છે. હાથ ફસાય નહીં, જો બેસીને નીકાળી દીધો. અત્યાર સુધી રોતી હતી. જેવો વિડીયો લેવા ગઈ ને એવો. અને આ જો શું કરે છે ગાઈસ. લાગે એટલું ઇઝી નહીં હોતું. એક તો રમે છૂટતી, જો એ તો ગમે ત્યારે રમતી હોય. આ એને જો એ મારી જોડે છે, ખોળામાં સૂતી તોય જો રડવું આવે છે. એટલે છે ને 2 રાખવા એટલા બી ઇઝી નહીં. જો આ તો રમે છે ના, જો કન્ટિન્યુ એટલું હેરાન કરે ને, લઈને ફરવાનું કે. અહીંયા મસ્તી ચાલતી હતી ને અત્યારે જો ગાર્ડનમાં રોજની જેમ એમને જોવા ઊભા રાખી દીધા છે. બેવ ગાર્ડનમાં જોયા કરે. જો બોલાવે છે બધા છોકરા. અહીંથી છે ને આખું નીચે ગાર્ડન દેખાય. અને જો બે ઊભા ગાર્ડન જોયા કરે. કેવું જોવે શાંતિથી ઊભા છોકરા રમતા હોય ને તો એ બે જોયા કરે. અહીંયા આવી રીતે એકલા ઊભા રાખીએ ને તો રમ્યા કરે. જો મારે છે જો દિવાલે જો માથું પછાડે. શું કહે છે પ્રિશા? તો પ્રિશા વગાડો. વાહ 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 પરી વાહ 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 વાહ. આ વગાડો પ્રિશા. આ જો પ્રિશા વગાડશે. આજે ઘરમાં 2 કલાકાર આવ્યા છે. લો જો આ નવું શીખીશ હમણાંથી. આવી રીતે એવું થઈને પછી પાછળ જાય છે. જો એમાં જો ગઈ આજ તો રાતના 12:05 થઈ છે. સુવા નહીં દીધા બેઉને. જો ઘર જો કરી કેટલા રમકડા કરી દીધું. બોક્સ રમે છે. અને આજે જો ગાઈસ 12:30 થયા છે. રેડી કરીને તો બેસાડી દીધી. જો બેઉને નાઇટ ડ્રેસ પહેરાઈને. જો કેવું ખોડામાં બેસી રહી. બસ આ થોડી વાર 10-15 મિનિટ ટીવી ટાઈમ એમનો આપીને પછી બેઉને સુવાડી દઈશું.
કેવું ટીવી જોવાય શાંતિથી. એક ધારું બેવ ટીવી જોવે છે ને જો. અને આખો દિવસ ચાલુ કરે તોય નહીં જોતા. અમુક ટાઈમ હોય ને એમનો ત્યારે જ એ લોકો ટીવી જોવે. ને આખો દિવસ ચાલુ હોય ને તોય જોવાનું નહીં, કાર્ટૂન કરે કે ગમે તે, ત્યારે બસ ટોયઝ ને એવું જ રમવાનું. આ ટીવી ટાઈમ છે ને ત્યારે જ એ બે આવી રીતે શાંતિથી બેસીને ટીવી જોતી હોય. બસ આ 10 મિનિટનો ટીવી ટાઈમ છે, 1:45 જેવું થશે એટલે ઊંઘાડી દઈશું. ટ્રાય કરીશું ઊંઘે ત્યારે, જોઈએ કેટલા વાગે ઊંઘે છે. જો અંદર એના પપ્પા જોડે, એટલે પ્રિશાન લેવા આવ્યા હતા તો પરી બી એ પપ્પા જોડે, પ્રિશાન સુવાડવા માટે લેવા આવ્યા હતા, પરીને એને પપ્પા જોડે જવું હતું. તો અત્યારે જો બેઉને રમાડે. જો એ લોકોને આવી રીતે મિરરમાં દેખાડીને ડાન્સ કરે કે રમાડે ને બહુ ગમે છે. કેવું રમે છે ને પપ્પા જોડે. જો લઈને આવ્યા બેવું કેવી એને પપ્પા જોડે. પરી નહીં હવે મારી જોડે મૂકતા જશે ને પ્રિશાન ત્યાં સુવાડી દેશે. ટ્રાય કરીએ છે 1:45 થયો જ, કેટલા વાગે સુવે જોઈએ. જો ગાઈસ 1:45નો ટ્રાય કરતા હતા ને, અડધો કલાક થયો, 1:15 જેવું છે. અત્યારે તો સુઈ ગઈ છે, આખી રાત સુતા છે, જોઈએ. અત્યારે સુઈ ગઈ એટલે જ સુવાડી નથી, 6 વાગ્યાની નથી સુવાડી. બપોરે બી માંડ 2 કલાક સૂતી હતી ને, આખો દિવસ જાગી છે. તો અત્યારે સૂતી આટલા વહેલા, નહીં તો ના સુવે. અને કાલે બી 4:30 થાય, તો પછી રોજનું શેડ્યુલ થઈ જાય. એના કરતાં બેટર હતું કે આજે આટલું ખેંચ્યું. હવે જોઈએ, જો આખી રાત આવી રીતે કરે ને તો ડેલી આ જ રૂટીન રાખવું છે. તો પછી તમને બધાને ગુડ નાઇટ, જય માતાજી. ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય, જય માતાજી.